નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઇજીમેથ્સમાં સ્વાગત છે તમારું અને તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે, આટલો બધો ભાવ અને પ્રેમ આપ્યો છે. દિવસે દિવસે આપણી ચેનલ ગ્રો કરે છે અને હવે આપણે અસાઇનમેન્ટનું પેપર નંબર 4 જે છે એમાં આપણે વિભાગ સી સુધી ગણતરી કરી હતી. તો આજે વિભાગ ડી ગણવાનો છે. એમાં વિભાગ ડી ની અંદર 47મો જે દાખલો છે એ પ્રમેય છે, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. જે આગલા પેપરમાં પણ આવી ગયું છે તો એ આપણે અત્યારે ગણીશું નહીં. અને 48મો દાખલો છે તે એ શરૂ કરશું આપણે. હવે આમાં આપણને જો શું કીધું છે, એક એબીસી ત્રિકોણ છે, એમાં ડીઈ સમાંતર બાજુ છે, બીસી ને સમાંતર બાજુ છે, એડી નું માપ આપ્યું છે, ડીબી નું માપ આપ્યું છે, એ નું માપ, ઈસી ગોતવાનું છે. તો હવે આપણે જો બાળકો આનું એક સૂત્ર આવશે, એ ડી એના છેદમાં ડીબી અને એ ના છેદમાં ઈસી. તો એડી બરાબર આપણને આપ્યા છે 1.5 અને ડીબી બરાબર આપ્યા છે 3 અને એ બરાબર આપણને આપ્યા છે 1 અને ઈસી બરાબર શોધવાના છે. તો ઈસી ને આપણે અંશમાં લઈ લઈએ, 1 ના 1 ગુણ્યા 3 છેદમાં આવશે, સોરી અંશમાં આવશે, 1.5 નીચે આવશે. બરાબર. હવે જો ઈસી ના ઈસી બરાબર ના બરાબર. હવે આ પોઈન્ટ કાઢો, તમે ધારો કે 15 કરો, એનો પોઈન્ટ કાઢો તો ઉપર 30 થઈ જશે. બરાબર, એક મીંડું લાગી જશે ઉપર અને 15 × 2 = 30 એટલે 2 આવશે. તો ઈસી બરાબર આપણને 2 મળે છે. એવી રીતે આ દાખલો ગણવાનો છે. એમાં પણ એવું જ કીધું છે કે આ બે સમાંતર બાજુ છે, ડીઈ અને બીસી, એમાં પણ એવું જ સૂત્ર આવશે. આપણો જે પ્રમેય છે, એડી ના છેદમાં ડીબી અને બરાબર એ ના છેદમાં ઈસી. આ આપણું સૂત્ર છે. એડી બરાબર આપણે શોધવાનું છે, ડીબી બરાબર આપણે 7.2 આપ્યું છે અને એ બરાબર 1.8 આપ્યું છે, ઈસી બરાબર 5.4 આપ્યું છે. અહીં આપણે તેથી કરીશું, એડી ના એડી બરાબર આનો પોઈન્ટ સામો સામો ઉડે એટલે 18/54 આવશે અને આનો પોઈન્ટ તમે ઉડાડો એટલે 72/10 આવશે. બરાબર. અને હવે આપણે છેદ ઉડાડવાના છે. 9 × 8 = 72, 7 × 8 = 56, સોરી 7 × 8 = 56 તો નહીં થાય, 54 આપણને આપ્યા છે. તો એને આપણે ચાલો 9 × 8 = 72 કર્યા. હવે અહીં આપણે છેદ ઉડાડી તો 17 × 2 = 14, 17 × 2 = 51, 18 × 2 = 54, 18 × 54 થાય છે. બરાબર. હવે અહીંયા 3 × 3 = 9 ઉડે છે અને આ 18 ઉડી જાય છે. હવે આપણી પાસે મળે છે શું, તો કે એડી બરાબર 8 અને 3 વધ્યા, 8 × 3 = 24 અને એના છેદમાં મળે છે 10. તો એડી બરાબર 2.4 આપણને મળે છે. બરાબર. આ એકદમ સિમ્પલ ને સરળ દાખલો છે અને આ 4 માર્કનો દાખલો, 2 માર્ક્સ આના છે, 2 માર્ક્સ આના, 4 માર્કનો દાખલો આપણને પૂછ્યો છે. તો હવે આપણે દાખલા નંબર 49 ગણવાનો છે. એમાં આપણને કીધું છે કે બે ધન પૂર્ણાંક સંખ્યાનો તફાવત 5 છે, તેમના વ્યસ્તોનો તફાવત 1/10 છે, તો તે સંખ્યાઓ શોધો. હવે આ દાખલો જે છે 49મો દાખલો, એ પાઠ્યપુસ્તકમાં અને પ્રેક્ટિસ વર્કમાં લગભગ ક્યાંય નથી, છતાં આમાં આપ્યો છે. આપણે જોઈએ, આપણે બે ધન પૂર્ણાંક સંખ્યાનો તફાવત 5 છે. તો આપણે ધારવાનું, ધારો કે પ્રથમ સંખ્યા બરાબર x અને બીજી સંખ્યા બરાબર x - 5. બેનો તફાવત આપણને 5 આપ્યો છે. બરાબર છે. તો આ છે મોટી સંખ્યા અને આ છે નાની સંખ્યા, એનો તફાવત 5 આપ્યો છે. તેમના વ્યસ્તોનો તફાવત આપણને 1/10 આપેલું છે. બરાબર. તેમના વ્યસ્તોનો તફાવત 1/10 છે. હવે જો બાળકો આ મોટી સંખ્યા હોય એનો વ્યસ્ત કરો એટલે નાની સંખ્યા થઈ જાય, આ બાજુ રાખવાની. આ નાની સંખ્યા છે એનો વ્યસ્ત કરો એટલે એ આ બાજુ આવી જાય, x - 5. આનો તફાવત આપણને આપ્યો છે 1/10. રેડી? આ ખાસ ધ્યાન રાખજો. જે મોટી સંખ્યા છે એનો વ્યસ્ત નાનો થઈ જાય, નાની સંખ્યા છે એનો વ્યસ્ત મોટો થઈ જાય. તો મોટી સંખ્યા આ બાજુ રાખવાની, નાની સંખ્યા આ બાજુ રાખવાની અને એનો તફાવત 1/10 છે.
આવી રીતે તમે જો ગણશો તો જ તમને આન્સર મળશે, નકર આન્સર મળશે નહીં. હવે આપણે આનો લસા લઈએ. x અહીંયા આવશે, x - 5 અહીંયા જશે, છેદમાં આ બેનો ગુણાકાર થશે. x ની બાજુમાં x - 5 આપ્યા છે બરાબર 1/10. હવે આપણે આ x ના x રાખીએ, x ના x માઇનસ x અને માઇનસ માઇનસ પ્લસ 5 થશે અને છેદમાં આ બેનો ગુણાકાર કરો એટલે x નો સ્ક્વેર થશે અને 5 × 5 એટલે -5x થશે બરાબર 1/10 આપણને આપેલા છે. પ્લસ x ને માઇનસ x ઉડી જાય છે બરાબર. હવે આ x વર્ગ માઇનસ 5x અહીંયા આવશે તો અહીંયા આપણી પાસે 5 વધ્યા છે. આ 10 ને અહીં લઈ લઈએ, 10 બરાબર x નો સ્ક્વેર માઇનસ 5x, 10 × 5 = 50 થશે. એ પેલી બાજુ જાય x નો સ્ક્વેર માઇનસ 5x માઇનસ 50 એના બરાબર 0. તો હવે આપણે આ 50 ના બે ભાગ કરીએ, x નો સ્ક્વેર અને માઇનસ 50 બરાબર 0. તો 50 ના બે ભાગ પાડો તો બાદ બાકી 5 આવે તો આપણને ખબર છે 10 × 5 = 50 થશે. આ નિશાની મોટા દેવાની, આની નિશાની પ્લસ આવશે બરાબર. હવે આમાંથી તમે x કોમન કાઢો તો x + 5 વધે, આમાંથી 10 કોમન કાઢો માઇનસ, અહીંયા પણ x + 5 વધે એના બરાબર 0. x + 5 x + 5 બેયમાં છે, x + 5 બહાર કાઢો એટલે x - 10 વધે છે એના બરાબર 0. રેડી. હવે x + 5 બરાબર 0 અને x - 10 બરાબર 0. હવે આ 5 આમ જાય પહેલી બાજુ તો તે માઇનસ થઈ જશે અને અહીંયા 10 આમ જશે તો પ્લસ થઈ જશે. આપણને ધન સંખ્યા શોધવાની કીધી છે બરાબર. આપણે ધારેલું છે પ્રથમ સંખ્યા x ને બીજી સંખ્યા x - 5. તો આપણને લખાય મોટી સંખ્યા બરાબર 10 મળે છે અને નાની સંખ્યા બરાબર 10 માંથી 5 જાય તો 5 મળે છે. મોટી સંખ્યા 10 મળે છે, નાની સંખ્યા 5 મળે છે. રેડી. આ થોડોક અટપટો દાખલો છે, ટ્વિસ્ટ વાળો દાખલો છે. આ દાખલો ખાસ તમે નિરાતે વ્યવસ્થિત સમજી વિચારી એવું લાગે તો 2 વખત વિડીયોને જુઓ જેથી કરીને તમને આ દાખલો આવડી જાય. તો હવે આપણે દાખલા નંબર 50 જોઈએ છીએ. એમાં કીધું છે માન એક કાર ખરીદવા માંગે છે અને તે કાર માટે બેંક પાસેથી લોન લેવાનું વિચારે છે. તે 1000 ના પહેલા હપ્તાથી શરૂ કરીને દર મહિને હપ્તાની રકમમાં 100 નો વધારો કરીને ચૂકવણી કરે છે. તો તે દ્વારા તેને કુલ 1,18,000 ની લોન ચૂકવે છે. તો નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો બરાબર. આપણે 3-4 પ્રશ્નો આપ્યા છે પણ આપણે પહેલા દાખલો તમે એક સ્ક્રીનશોટ લઈ લો. હવે આપણે દાખલો ગણીએ છીએ. દાખલા નંબર છે 50. 50માં દાખલામાં આપણને કીધું છે માન એક કાર ખરીદવા માંગે છે, તે કાર માટે બેંક પાસે લોન લેવાનો વિચાર 1000 ના પહેલા હપ્તાથી શરૂ કરે છે. 1000 રૂપિયા ના પ્રથમ હપ્તાથી લોન ના હપ્તા ચૂકવે છે. તો તેથી આપણે સમાંતર શ્રેણી બને છે કે એમાં 1000 આવશે, દર મહિને 100 રૂપિયાનો વધારો થાય છે, બીજા મહિને 1100 આવશે, ત્રીજા મહિને 1200 આવશે. આવી રીતે આ શ્રેણી બને છે. હવે એની અંદર આપણને ખબર છે પહેલું પદ બરાબર 1000 છે અને ડી બરાબર 1100 માંથી 1000 જાય એટલે આપણને મળે 100 રૂપિયા બરાબર. આમાં અલગ અલગ પ્રશ્ન પૂછ્યા છે. આપણે કીધું છે કે તેના દ્વારા 1,18,000 ની લોન ચૂકવે છે એટલે SN બરાબર 1,18,000 રૂપિયા કુલ લોનનો આટલો ખર્ચ થાય છે. આપણને પ્રશ્ન પૂછ્યો છે કે 30મા હપ્તામાં ચૂકવવામાં આવેલી રકમ શોધો. 30મા હપ્તામાં પહેલો પ્રશ્ન છે 30મા હપ્તામાં ચૂકવવામાં આવેલ રકમ અથવા હપ્તો બરાબર. આ હપ્તો આપણે શોધવાનો છે. હવે 30મું પદ એટલે આપણે A30 બરાબર A + 29D. હવે એક ટૂંકું સૂત્ર આવે છે. પહેલું પદ આપણી પાસે છે 1000 + 29
અને ડી બરાબર આપણી પાસે છે 100. 1000 ના 1000 પ્લસ 29 ગુણ્યા 100 એટલે 2900. એમાં તમે 1000 પ્લસ કરો એટલે 3900 રૂપિયા ચૂકવશે 30મા હપ્તામાં. બરાબર. પછી આપણને પ્રશ્ન કીધો છે જો કુલ હપ્તા 40 છે તો છેલ્લા હપ્તામાં ચૂકવેલ રકમ શોધો. બીજો પ્રશ્ન, કુલ હપ્તા 40 છે તો છેલ્લા હપ્તામાં ચૂકવેલ રકમ. છેલ્લા હપ્તામાં એટલે 40મો હપ્તો આપણે શોધવાનો છે. એનું સૂત્ર a પ્લસ 39d થશે. એ બરાબર પહેલું પદ આપણને આપ્યું છે 1000 અને પ્લસ 39 ના 39 અને ડી બરાબર આપ્યા છે આપણને 100. તો 1000 ના 1000 પ્લસ ના પ્લસ 39 ગુણ્યા 100 કરો એટલે 3900 આવશે. એમાં તમે 1000 પ્લસ કરો એટલે 4900. આ 40મા પદમાં એટલે 40મા હપ્તામાં 4900 રૂપિયા ચૂકવે છે. પછી કીધું 30 હપ્તાઓમાં તેના દ્વારા ચૂકવવામાં આવેલી કુલ રકમ શોધો. 30 હપ્તાઓમાં કુલ રકમ. આનો એક વખત સ્ક્રીનશોટ લઈ લો તમે. હવે આપણે આગળનું પેજ કરશું. 30 હપ્તાઓમાં ચૂકવવામાં આવતી કુલ રકમ. તો 30 હપ્તામાં રકમ ચૂકવી તો એને S30 કહેવાય. બરાબર n/2 અને a પ્લસ l આ ટૂંકું સૂત્ર છે આપણું. બરાબર. n એટલે આપણે 30 હપ્તા છે આપણી પાસે. પહેલું પદ બરાબર 1000 છે. પહેલો હપ્તો 1000નો છે. છેલ્લું પદ એટલે એને 30મું પદ આપણે શોધવું પડશે. 30મું પદ એટલે a પ્લસ 29d આવશે. a બરાબર 1000 છે પ્લસ 29 ના 29 t બરાબર 100 છે. 1000 ના 1000 પ્લસ 29 ગુણ્યા 100 કરો એટલે 2900. એમાં 1000 તમે ઉમેરો એટલે 3900 આવે છે. આ 30મું પદ છે આપણી પાસે. અને આ 30મા પદને આપણે છેલ્લું પદ કહીએ છીએ. છેલ્લું પદ એટલે l. તો અહીંયા આવશે 3900 અને અહીંયા 30 ભાગ્યા 2 કરો એટલે 15 થશે. 3900માં 1000 ઉમેરો એટલે 4900 થશે અને ગુણાકાર 15 સાથે કરો એટલે 0 0. 15 9 135 વધી આવી 13. 15 ચોક 60 70 ને 73. 73500 રૂપિયા 30 હપ્તામાં ચૂકવા હોય. બરાબર. એકદમ સિમ્પલ અને સરળ દાખલો છે. તો આવી રીતે આપણે આ દાખલાને સોલ્વ કરી શકીએ છીએ. આપણો 50મો દાખલો અહીં પૂરો થાય છે. હવે આપણે 51મો દાખલો ગણીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઇઝી મેથ્સમાં સ્વાગત છે તમારું. અને તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો છો, તમારા મિત્રો સુધી પહોંચાડો છો. ધીમે ધીમે આપણી ચેનલ છે તે ગ્રો કરતી જાય છે. હવે આપણે અસાઇનમેન્ટનું પેપર નંબર 4 છે એમાં આપણે સેક્શન ડી ગણવાનો છે. એમાં આપણે વર્ગને આવૃત્તિ આપી છે. આપણે પહેલાં મધ્ય કિંમત શોધવાની છે. તો 10 20 23 24 24 ને અડધા કરો એટલે 12 મળશે. 10 20 25 28 28 ને અડધા કરો એટલે 14 મળશે. આમાં 2 નો ડિફરન્સ છે. આમાં 2 નો ડિફરન્સ મૂકી અને તમારે એડ કરતું જવાનું. અહીં આવશે 16 ને 2 18, અહીં આવશે 20, અહીં આવશે 22, અહીં આવશે 24. રેડી. હવે એફની સામે જે મધ્ય કિંમત છે એને આપણે એ ધારવાનું છે. એ બરાબર 20 આવશે. હવે આપણે યુઆઈ નું કિંમત આવશે યુઆઈ બરાબર xi માઇનસ a છેદમાં h. આપણું સૂત્ર છે 0 -1 -2 -3 -4. અહીં આવશે 1 2. હવે fi ui કરીશું. હવે આપણે આ fi છે 7 ચોક 28, 6 તેરી 18, 9 દુ 18, 13 એકા 13, f0 0, 5 એકા 5, 4 દુ ને 8. હવે આપણે જે આ સંખ્યા છે એનો આપણે સરવાળો કરીશું. તો 8 તેરી 24 25 26 27 વધી આવી 2 2 4 5 6 7 અને -77 આવશે. 8 ને 5 13 આવે છે. અહીં આપણે સિગ્મા fi ui આ જે આપણી કોલમ છે એની બાદબાકી કર્યું. 7 માંથી 3 જાય તો 4, 7 માંથી 1 જાય તો 6 અને માઇનસની નિશાની આવશે.
અહીંયા આપણે સિગ્મા એફઆઈ કરીશું તે આપણે 6 દુ 12 ને 13 14 15 16 17 18 19 20 22 23 24 25 ને 30 ને 34 માં 10 નાખો એટલે 44 પ્લસ એફ આવશે. હવે આપણે સૂત્ર મૂકીશું. સૂત્રમાં x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ને ગુણ્યા h. હવે મધ્યક આપણને આપ્યો છે, મધ્યક બરાબર 18 આપ્યો છે, આપણે 18 લખીશું બરાબર a બરાબર a ની કિંમત આપણને 20 આપી છે પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર આપણને આપ્યા છે -64 અને સિગ્મા એફઆઈ બરાબર આપ્યા છે આપણને 44 પ્લસ f. 44 પ્લસ f. h બરાબર ડિફરન્સ આપણને આપ્યો છે 2. હવે 18 ના 18 20 આ બાજુ હવે માઇનસ થશે બરાબર 64 ને 64 ગુણ્યા 2 છેદમાં 44 પ્લસ f. હવે આ 20 માંથી 18 જાય તો -2 મળે બરાબર -64 ગુણ્યા 2 છેદમાં 44 પ્લસ f. 44 પ્લસ f અંશમાં આવશે બરાબર ના બરાબર -64 ગુણ્યા 2 અને છેદમાં -2 આવશે. આ -2 છેદમાં લઈ લો, માઇનસ માઇનસ પ્લસ 2 ઉડી ગયા, f ના f 64 ના 64 44 પેલી બાજુ જાય તો માઇનસ થશે, f બરાબર 64 માંથી 44 તમે માઇનસ કરો એટલે મળે 20. રેડી? આ આપણને ખૂટતી આવૃત્તિ f મળે છે. એકદમ સિમ્પલ ને સરળ દાખલો છે. આવી ખૂટતી આવૃત્તિ f વાળા દાખલા મોસ્ટ આઈએમપી હોય છે. આવા દાખલા પરીક્ષામાં પૂછાય છે. આમાં તમે ખાસ ધ્યાન રાખો અને આપણી ચેનલ તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સુધી પહોંચાડો. થેન્ક યુ વેરી મચ.